સમાચાર। આજરોજ જોય ટ્રેનના 12 વર્ષ પૂર્ણ થઈ 13મા વર્ષમાં પ્રવેશ કરેલ છે। જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે, પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે। કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે। પોલીસ વિભાગથી પરમિશન મળી ગઈ છે। હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યું છે અને થોડાક જ દિવસ બાકી છે। તહેવારોને જેમ કે દિવાળીઓને અને સ્કૂલોને વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે, તો જલ્દીમાં જલ્દી પરમિશન આપે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા, તો બાળકોને જોઈએ ત્યારે ટ્રેનનો લાભ મળી શકે। યસ, આપણે જે આ કમાટીબાગની જોય ટ્રેન છે તેનો આજે જન્મદિવસ છે। આજથી 2013માં 17 સપ્ટેમ્બરના રોજ આપણે મોદી સાહેબના બર્થડેના દિવસે આપણી જે કમાટીબાગની જે જોય ટ્રેન છે એ ચાલુ કરેલ હતી। ત્યારબાદ આપણે જે હમણાં મે મહિનામાં 10 તારીખે અકસ્માત થયો હતો, તેને લઈને આપણી જે જોય ટ્રેન હતી એ પોલીસ વિભાગ તરફથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને એની ઇન્વેસ્ટિગેશન એ પત્યા બાદ આપણને જુલાઈ મહિનામાં પોલીસ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે। ત્યારબાદ હાલમાં કોર્પોરેશન તરફથી આપણને જ્યાં જ્યાં બેરિકેડિંગ કરવા કીધેલું હતું ત્યાં આપણે કરી દીધેલ છે અને આગળ આપણે કોર્પોરેશનમાંથી મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યા છે। ત્યાંથી પરમિશન મળ્યા બાદ આપણી જોય ટ્રેન છે એ સહેલાણીઓ માટે ચાલુ કરી દઈશું અને આજ રોજ બર્થડે છે જોય ટ્રેનનો, એટલે આપણે ગાડીને ફૂલોથી શણગારવામાં આવે છે। સાહેબ, હવે દિવાળી વેકેશન પડી રહેવાનું છે, તો બાળકોમાં શું ખાસ કરીને શું મેસેજ આપશો? હા, હવે આવતા મહિનાથી દિવાળી વેકેશન ચાલુ થઈ જશે અને બાળકોના પ્રવાસે હાલમાં આ ચાલુ થઈ ગયા છે, એટલે કોર્પોરેશનમાંથી જે બી આપણને પરમિશન મળશે એવું આપણે સારી રીતના સેફ્ટી પર્પઝને ધ્યાનમાં રાખીને અને જોય ટ્રેન પબ્લિક માટે અને સહેલાણીઓ માટે આપણે શરૂ કરી દઈશું। શું નામ આપનું આખું? હિમાંશુ સોની, જોય ટ્રેન મેનેજર। Subscribe now and press the bell icon. Never miss an update.